આજે સેવઈમાંથી આપણે ઇડલી બનાવીશું. નવાઈ લાગીને? જી હા ફ્રેન્ડ્સ, એકદમ નવી રેસીપી છે. વિડીયો સ્કીપ નહીં કરતા, એન્ડ સુધી જોજો. બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો છો અને ઓફિસમાં ટિફિનમાં પણ તમે આ રેસીપી આપી શકો છો. બહુ જ સ્વાદિષ્ટ બને છે. સાથે આપણે એક ચટણી પણ તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો આખો જોયા બાદ શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફેસબુક ઉપર પણ તમે અમને ફોલો કરી શકો છો. તો સૌપ્રથમ મેં અહીંયા ડિસાનોની વર્મિસિલી સેવ લીધી છે. આ વર્મિસિલી સેવ વ્હીટ સેમોલિનાથી બનેલી છે, એટલે કે સૂજીથી બનેલી છે. આમાં મેદાનો ઉપયોગ બિલકુલ નથી કરવામાં આવ્યો. અને 2 કપ જેટલી મેં લીધી છે અને તેને આપણે આ રીતે એક મોટા મિક્સિંગ બાઉલની અંદર એડ કરીશું. ત્યારબાદ અહીંયા એક બીજા બાઉલની અંદર મેં 3/4 કપ એટલે કે પોણા કપ જેટલું દહીં લીધું છે અને તેની અંદર હું અડધા કપ જેટલું પાણી એડ કરી લઉં છું. અને આ બંને વસ્તુને આપણે સારી રીતે ફેંટી લેવાની છે અને એકદમ સ્મૂથ બનાવી લેવાનું છે. તો જોઈ શકાય છે કે દહીં મેં એકદમ સરસ સ્મૂથ કરી લીધું છે, એકદમ પરફેક્ટ. હવે આ દહીંને આપણે સેવઈમાં એડ કરી લઈએ અને ત્યારબાદ આપણે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો આ જે સ્ટેપ છે એ તમારે થોડુંક ફાસ્ટલી કરવાનું છે. અહીંયા આગળ આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એડ કરીશું. અહીંયા જે સેવઈ અને દહીં છે તેને આપણે બહુ વધારે વાર સુધી પલાળવાની જરૂર નથી અને સેવઈનો ભૂક્કો ન થાય એ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા મેં 2 લીલા મરચાં ઉમેર્યા છે, ઝીણા સમારેલા, અને અડધું કેપ્સિકમ એકદમ ઝીણું સમારીને એડ કરી લીધું છે. ત્યારબાદ અહીંયા મેં 1/4 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરી છે. અહીંયા તમે તમારા મનગમતા કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો. હું અત્યારે ઓનિયન એડ કરી રહી છું. આ રીતે ઝીણું ચોપ કરેલું એક ઓનિયન મેં એડ કર્યું છે અને અડધા કપ જેટલું છીણ કરેલું હું ગાજર પણ એડ કરું છું, કારણ કે અત્યારે ગાજરની સિઝન ચાલી રહી છે. સ્વાદ પ્રમાણે અત્યારે મેં આ રીતે એક નાની ચમચી મીઠું એડ કર્યું છે. 5 ચમચી હું તેમાં હળદર ઉમેરું છું. હળદર સ્કીપ પણ કરી શકાય છે. અને આ બધું આપણે મિક્સ કરવાનું છે. અગેન આ દરેક વસ્તુને આપણે બિલકુલ હળવા હાથે જ મિક્સ કરવાની છે અને સેવઈ જે છે એ તૂટી ન જાય એ રીતે તેને મિક્સ કરવાનું. વેજીટેબલ્સને પહેલાં મિક્સ કરી પાછળથી દહીં ઉમેરીને મિક્સ કરશો તો પણ ચાલશે. અહીંયા બીજી બાજુ મેં આ રીતે તડકા પેનની અંદર 2 ચમચી જેટલું તેલ ગરમ કર્યું. તેમાં અડધી ચમચી મેં રાઈ એડ કરી છે. આ રીતે એક નાની ચમચી હું તેમાં સફેદ અડદની દાળ ઉમેરું છું. 1 ચમચી હું અહીંયા ચણાની દાળ ઉમેરું છું. 8 થી 10 મીઠા લીમડાના પાનને સમારીને હું આની અંદર એડ કરી લઉં છું. સમારેલા હશે તો એકદમ સરસ મિક્સ થઈ જશે. અને ત્યારબાદ હું તેની અંદર અધકચરા વાટેલા સિંગદાણા ઉમેરું છું. સિંગદાણાની જગ્યાએ તમે કાજુનો ઉપયોગ પણ કરી શકો છો. આ બધું આપણે સોતે કરવાનું છે. ગેસની ફ્લેમ સ્લો ઉપર જ રાખવાની છે અને 1 મિનિટ માટે મેં આ બધું જ સોતે કરી લીધું છે અને હવે હું આ વઘારને આ મિશ્રણમાં ઉમેરી લઉં છું. હવે આ દરેક વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, મેં આ 2 નવી રેસીપી તમારી સાથે રિસેન્ટમાં શેર કરી છે. તમે લોકોએ ખૂબ જ પસંદ કરી છે, એટલે ફરીથી આ પણ હું તમારી માટે એકદમ નવી રેસીપીઝ લઈને આવી છું. એક વખત ટ્રાય કરજો. હવે આ મિશ્રણને આપણે લગભગ 5 મિનિટ માટે જ રેસ્ટ ઉપર રાખીશું. વધારે વાર સુધી રેસ્ટ પર નથી રાખવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. ત્યાં સુધી 2 મિનિટમાં બનતી એક ચટણી તૈયાર કરી લઈએ. એક ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર 2 ટેબલસ્પૂન શેકેલા ચણા, 2 ટેબલસ્પૂન સિંગદાણા ઉમેરીશું અને અહીંયા હું એક લીલું મરચું એડ કરી લઉં છું. ત્યારબાદ હું તેની અંદર 3 ટેબલસ્પૂન ટોપરાની છીણ ઉમેરું છું અને ત્યારબાદ હું તેની અંદર 1 ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે હું તેની અંદર આ રીતે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી લઉં છું અને 1/4 કપ જેટલું હું તેની અંદર દહીં એડ કરું છું. ત્યારબાદ હું તેની અંદર થોડુંક પાણી ઉમેરી લઉં છું. તો ચટણી તમારે જેટલી લિક્વિડ બનાવવી હોય એ પ્રમાણે તમે તેમાં પાણી ઉમેરી શકો છો. મેં 1/3 કપ જેટલું પાણી ઉમેર્યું છે અને ચટણીને બનાવવા માટે મેં અહીંયા અગારોના પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડરનો ઉપયોગ કર્યો છે, જેમાં એક સેફ્ટી ફીચર આપેલું છે. જ્યાં સુધી તમે જારને લોક નથી કરતા મોટર ઉપર ત્યાં સુધી મોટર ઓન નથી થતી. અને આ ન્યુટ્રી બ્લેન્ડર એટલું પાવરફુલ છે, ફક્ત 30 સેકન્ડમાં જ આપણી આ ચટણી આ રીતે તૈયાર થઈ જાય છે. આ ચટણી ઢોસા, ઇડલી, ઉત્તપમ બધા સાથે ખૂબ જ સરસ લાગે છે.
પણ આ ચટણીનો આપણે એક નાનકડો વઘાર પણ કરી લઈશું. 2 ચમચી ગરમ કરેલા તેલમાં આ રીતે અડધી ચમચી રાઈ ઉમેરીશું અને 7 થી 8 મીઠા લીમડાના પાન ઉમેરીશું અને હવે આ વઘારને આપણે ચટણી ઉપર ઉમેરી લેવાનું છે. તમે રેસ્ટોરન્ટમાં ઉત્તપમ સાથે ચટણી તો ખાધી જ હશે. બસ આ એ જ ચટણી છે. એક વખત ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. અને ચટણીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી આપજો. બીજી બાજુ અહીંયા જે આપણે મિશ્રણ સેવઈનું તૈયાર કરીને રાખ્યું હતું તેને 4 મિનિટ થઈ ગઈ છે. મિનિમમ ટાઈમ જ તમારે તેને આપવાનો છે, બહુ વાર સુધી તેને નથી રાખવાની. અને અહીંયા ફટાફટથી હું ઇડલી પ્લેટના દરેક મોલ્ડમાં આ રીતે થોડુંક ઓઇલ લગાવી અને તેને સારી રીતે ગ્રીસ કરી લઉં છું. તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ઓઇલ તમારે થોડીક સારી માત્રામાં જ આ રીતે ગ્રીસ કરવાનું છે. અને હવે જે આપણે આ મિશ્રણ તૈયાર કર્યું છે એ આ રીતે 1 ચમચી જેટલું મિશ્રણ આપણે તેમાં આ રીતે સેટ કરવાનું છે. આ ઇડલી બનાવવા માટે કોઈપણ પ્રકારના સોડા કે ઈનોનો ઉપયોગ નથી થતો. આ ઇડલી ઇન્સ્ટન્ટલી બની જાય છે. બાળકોને લંચ બોક્સમાં આપશો તો એ લોકો પણ ખુશ થઈ જશે. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો? તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડી કે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. તો અહીંયા જોઈ શકાય છે કે મેં દરેક મોલ્ડમાં ઇડલીનું બેટર આ રીતે ફિલ કરી લીધું છે. મેં અહીંયા સ્ટીમરમાં પહેલેથી જ પાણી ગરમ મૂકી દીધું હતું. પાણી ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે આ પ્લેટ મૂકી દઈશું અને ઢાંકી દઈએ આપણે તેને. અને હવે આપણે તેને ફક્ત 5 મિનિટ માટે જ સ્ટીમ કરવાની છે. 5 મિનિટ થાય એટલે આપણે તેને ચેક કરીશું. આ ઇડલીને સ્ટીમ થતાં બિલકુલ સમય નથી લાગતો. 5 થી 6 મિનિટ થઈ શકે, તેનાથી વધારે ટાઈમ નહીં લાગે. અહીંયા જોઈ શકાય છે કે આ જે સ્ટીક છે તે એકદમ ક્લીન નીકળી છે. ઇડલી પ્લેટને મેં બહાર કાઢી લીધી અને થોડીવાર માટે તેને ઠંડી થવા દીધી અને પછી હું આ રીતે ઇડલીને ડીમોલ્ડ કરી લઉં છું. 5 મિનિટ માટે છોડશો અને પછી આ રીતે ડીમોલ્ડ કરશો તો ફટાફટ ઇડલી ડીમોલ્ડ થઈ જશે અને ઇડલી અંદરથી ગરમ પણ હશે અને ગરમા ગરમ આ ઇડલીને તમે સર્વ કરી શકો છો. આ ઇડલી ગરમ હોય તો વધુ સ્વાદિષ્ટ લાગે છે એટલે હું તમને સજેસ્ટ કરીશ કે તેને તમે સવારના બ્રેકફાસ્ટમાં રેડી કરી શકો અથવા રાતના ડિનરમાં પણ બનાવી શકો છો. બીજું એક સજેશન એ પણ આપીશ કે ગરમ લંચ બોક્સ હોય તો તમે બાળકોને ટિફિનમાં આપી શકો છો. ત્યાં પણ ઇડલી ગરમ રહેશે 3-4 કલાક માટે, તો તે સરસ જ લાગશે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી આ સેવઈ ઇડલીની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. ઇન્સ્ટન્ટલી બની જાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો. આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરશો તો દરેક રેસીપી તમને ત્યાં રીલ સ્વરૂપે જોવા મળશે. અત્યાર માટે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.